તો મિત્રો, જય માં મેરડી. કહેવાય છે કે જ્યારે ભક્ત સાચા હૃદયથી માં મેરડીને યાદ કરે છે ત્યારે માં મેરડી પોતાના ભક્તના રખોપા માટે હંમેશા સાથે ઊભી રહે છે. જીવનમાં ગમે તેટલી મુશ્કેલી આવે, ગમે એટલા સંકટ આવે, પરંતુ જે વ્યક્તિ શ્રદ્ધા અને વિશ્વાસથી માં મેરડીનું નામ લે છે તેના મનમાં હિંમત જાગે છે. આજે આપણે વાત કરીશું માં મેરડીને એક એવી ભક્તિભરી વાર્તા જેમાં એક સામાન્ય ભક્ત મુશ્કેલીઓથી ઘેરાઈ ગયેલો હતો. ઘરમાં સુખ શાંતિ નહોતી, કામમાં વારંવાર અડચણ આવતી હતી અને મનમાં સતત ચિંતા રહેતી હતી. એક દિવસ તે ભક્તે માં મેરડીની સામે દીવો પ્રગટાવ્યો અને હાથ જોડીને કહ્યું કે માં, મારી પાસે તમને આપવા માટે મારી પાસે કંઈ નથી. મારી માં, મારી પાસે માત્ર મારો વિશ્વાસ છે. તમે મારા રખોપા કરો અને મને સાચો રસ્તો બતાવજો. ભક્તની આ સાચી શ્રદ્ધા જોઈને જાણે તેના મનમાં એક નવી આશા જાગી. તેણે નક્કી કર્યું કે હવે ગમે તેવી પરિસ્થિતિ આવે, પરંતુ માં મેરડીનો પરનો વિશ્વાસ ક્યારેય નહીં છોડું. સમય જતાં તેની મુશ્કેલીઓ ધીમે ધીમે ઓછી થવા લાગી. જે કામ અટકી ગયું હતું તેમાં રસ્તો મળ્યો. ઘરમાં ફરી શાંતિનું વાતાવરણ બનવા લાગ્યું અને ભક્તના મનમાંથી ભય દૂર થવા લાગ્યો. ભક્ત સમજ્યો કે માં મેરડીનો ચમત્કાર માત્ર મુશ્કેલી દૂર થવામાં નથી, પરંતુ મુશ્કેલીના સમયમાં હિંમત આપવી એ પણ માતાજીની મોટી કૃપા છે. એટલે મિત્રો, જો તમારા જીવનમાં પણ કોઈ કામ અટકેલું હોય, મનમાં ચિંતા હોય, મુશ્કેલી ચાલી રહી હોય, તો ગભરાશો નહીં. સાચી શ્રદ્ધા સાથે માં મેરડીને યાદ કરો, દીવો કરો અને સારા કર્મ કરતા રહો. માં મેરડીને માત્ર પોતાની ઈચ્છા પૂરી કરવા માટે નહીં, પરંતુ સાચો રસ્તો બનાવવા માટે પણ યાદ કરજો. હાથ જોડીને બોલજો, જય માં મેરડી. મારા પરિવારનું રખોપા કરજો, મારા ઘરમાં સુખ શાંતિ રાખજો અને મને હંમેશા સાચા રસ્તે ચાલવાની શક્તિ આપજો. જો તમને પણ માં મેરડી પર શ્રદ્ધા હોય તો કોમેન્ટમાં પ્રેમથી લખજો, જય માં મેરડી. માં મેરડી માતાજી છોના દુઃખ દૂર કરે, છોના પરિવારનો રખોપા કરે અને છોના જીવનમાં સુખ શાંતિ આપે. જય માં મેરડી માતાજી. તો મિત્રો, આપણી ચેનલમાં તમે નવા હોય તો આપણે ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને માં મેરડી પર વિશ્વાસ અટૂટ રાખજો. જય માં મેરડી.